આ વખતે તારીખ 10મી મેથી 14મી જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે કે 1 ડિગ્રીથી લઈ અને 1.6 ડિગ્રી સુધીની રાહત છે એ 11 તારીખથી મળી શકે છે। ઉત્તર ભારતમાં ખતરનાક એક્ટિવિટી છે અને આરબ સાગરનો ધુરકર પણ ચડી આવશે। 14 મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમ બંધાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળે તેવી પણ શક્યતાઓ છે। આંધી વંટો સાથે છાંટા પડવાની શક્યતા રહે છે। કૃતિકા નક્ષત્રનો વરસાદ જાય છે। ગુજરાતમાં કાળઝાળ ગરમીનું જોર વધ્યું છે, ત્યારે રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે। કચ્છમાં 2 દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે 43.1 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર છે। હવામાન વિભાગે 9 તારીખથી 13 તારીખ સુધી દરિયાઈ પટ્ટામાં હવામાન ગરમ અને ભેજવાળું રહેવાની આગાહી કરી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। જાણો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કહ્યું। આ વખતે તારીખ 10મી મેથી 14મી જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે। ઉત્તર ભારતમાં ખતરનાક એક્ટિવિટી છે અને આરબ સાગરનો ધુરકર પણ ચડી આવશે, પરંતુ આ જે ગતિવિધિ જે છે એ ગતિવિધિના કારણે પંચમહાલના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલા ભાગો, મધ્ય ગુજરાતના કેટલા ભાગોમાં આંધી વંટો સાથે છાંટા પડવાની શક્યતા રહે છે। કૃતિકા નક્ષત્રનો વરસાદ જાય છે। આગામી આવનાર ચોમાસું સારું જાય એવું ગણાય છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શું કહ્યું તે જાણો। ત્યારે તાપમાન છે જે રીતે ક્રમશઃ 41 થી 43 ડિગ્રીમાં ચાલી રહ્યું છે, આ તાપમાનની અંદર 11 તારીખ સુધી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી। 11 તારીખથી જે રાહત મળશે એ પણ એકદમ સામાન્ય રાહત હશે, એટલે કહી શકાય કે 1 ડિગ્રીથી લઈ અને 1.6 ડિગ્રી સુધીની રાહત છે એ 11 તારીખથી મળી શકે છે। અને 14 મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમ બંધાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળે તેવી પણ શક્યતાઓ છે।